ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે નિવસન તંત્રના ઘટકોનો અભ્યાસ થોડો ઘણો કરેલો હતો. એની અંદર લાસ્ટમાં આપણે વિઘટન વિશે માહિતી મેળવી. તો અત્યાર સુધી આપણે ઉત્પાદકતા અને વિઘટન આવા બે ટોપિક જે છે એની ઉપર ચર્ચા કરેલી છે. તો આજે જે છે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર ફોકસ કરીશું, જે ટોપિકનું નામ છે ઉર્જા પ્રવાહ અથવા તો શક્તિ પ્રવાહ. તો આજનો આપણો ટોપિક જે છે એ છે ઉર્જા પ્રવાહ અથવા તો શક્તિ પ્રવાહ. હવે નિવસન તંત્ર માટે ઉર્જા પ્રવાહ અને શક્તિ પ્રવાહનો આપણે અભ્યાસ કરવાનો છે. તો કોઈ પણ નિવસન તંત્ર માટે જો વાત કરીએ તો એ નિવસન તંત્ર માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જે છે કોઈક ને કોઈક હોય છે. તો અહીંયા આપણો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત એ સૂર્ય છે. સૂર્ય જે છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. એટલે સૂર્ય જે છે એ પોતાના વિકિરણો જે છે એ વિકિરણો પૃથ્વી ઉપર ફેંકે છે અને એ જે છે એ વિકિરણ સ્વરૂપની ઉર્જા જે છે એ સ્વયંપોષી સજીવો પોતે સ્વીકારે છે. તો આ જે સૂર્ય જે છે એ મુખ્ય ઉર્જાનો સ્ત્રોત છે, જે દરેક નિવસન તંત્ર માટે ઉર્જાની શરૂઆત કરાવશે. આ જે છે ઉર્જા આગળ મોકલે છે. હવે બીજી એક વાત કે સૂર્ય જે વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે, સૂર્ય જે છે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે, બરાબર. તો આ ઉર્જા જે છે એની અંદર જે 100% વિકિરણો હશે, એમાંથી 50% કરતા પણ ઓછા વિકિરણો જે છે કે જેને PAR તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખવાનું છે એનું નામ આપણે વિદ્યાર્થીઓ, PAR, બરાબર છે, કે જેનું આખું નામ થશે ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. ફરી એકવાર, ફોટો સિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, બરાબર છે, કે જેનો અર્થ એવો થશે પ્રકાશ સંશ્લેષણીય સક્રિય વિકિરણો, બરાબર છે, પ્રકાશ સંશ્લેષણીય સક્રિય વિકિરણો. આને આપણે નામ આપીશું PAR. તો આ જે PAR છે એ 50% કરતા પણ ઓછા છે. જે આપણે વાત PAR ની કરીએ છીએ, આ PAR નું પ્રમાણ જે છે એ 50% થી પણ ઓછું છે. 50% થી ઓછું પ્રમાણ. તો ફરી એકવાર ફોકસ કરીએ આપણે જે ચર્ચા કરતા હતા એની પર. તો જો કે જે સૂર્ય ઉર્જા વિકિરણ સ્વરૂપે ફેંકાય છે એ 100% હશે. એ 100% ની અંદર PAR એટલે કે એવા કિરણો કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લઈ શકે, એવા કિરણો કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ શકાય, એને આપણે કહીશું PAR, ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન, એટલે કે પ્રકાશ સંશ્લેષણીય સક્રિય, પ્રકાશ સંશ્લેષી સક્રિય વિકિરણો, બરાબર છે. તો 50% થી ઓછું પ્રમાણ જે છે એ પ્રકાશ સંશ્લેષીય વિકિરણોનું છે. બીજા નંબર ઉપર વાત કરીએ આપણે કે આજે 50% કરતા પણ ઓછું પ્રમાણ છે. 100% જે છે સૂર્ય ઉર્જા સ્વરૂપે ફેંકાય જ છે, એમાંથી 50% થી પણ ઓછું પ્રમાણ PAR નું છે. હવે એની અંદરથી માત્ર 2 થી 10% ઉર્જા, 2 થી 10% જે છે એ ઉર્જા એ ઉત્પાદકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે આપણે કે અહીંયા જે 50% થી પણ ઓછું છે એની અંદરથી પણ માત્ર 2 થી 10% ઉર્જા જ
ઉત્પાદકો પહેલા પણ વાત કરેલી હતી કે નિવસન તંત્રમાં જે ઉત્પાદનની ક્રિયા સાથે સંકળાયેલ છે, ક્રિયા સાથે સંકળાયેલ છે, એને આપણે ઉત્પાદક તરીકે ઓળખશું, પ્રોડ્યુસર. બરાબર છે? તો એટલા 2 થી 10% ઉર્જા જ માત્ર ઉત્પાદકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ વાત હતી સામાન્ય ઉર્જા પ્રવાહની. હવે બીજી એક વાત કે કોઈ પણ નિવસન તંત્ર તમે લઈ લ્યો, એ નિવસન તંત્રની અંદર મુખ્ય જૈવિક ઘટકોની અંદર આપણે આગળ પણ ચર્ચા કરેલી જ છે કે ઉત્પાદકો, ઉપભોક્તાઓ, આ બંનેનો સમાવેશ થતો હોય છે. તો એના વિશે થોડી ઘણી વાત કરવાની છે આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ તો નિવસન તંત્રની અંદર સૌથી પહેલા આપણે ચર્ચા કરવાની છે નિવસન તંત્રના જો જૈવ ઘટકોની વાત કરીએ આપણે, તો નિવસન તંત્રના જૈવ ઘટકો કયા કયા નિવસન તંત્રના જૈવ ઘટકો છે? તો એની અંદર આપણે વાત કરેલી હતી ઉત્પાદકો અને ઉપભોક્તાઓ, અને છેલ્લે વિઘટકોનો પણ આપણે અભ્યાસ કરી શકાય. તો હવે વાત કરવાની છે પહેલા તો ઉત્પાદકતા વિશે. બરાબર છે? તો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ આપણે ઉત્પાદકો. તો ઉત્પાદકો શું છે? ઉત્પાદકોની જો વાત કરીએ તો ઉત્પાદકો એટલે કે પ્રોડ્યુસર્સ, કે જેને આપણે, બરાબર છે, એવા સજીવો નિવસન તંત્રના, તો નિવસન તંત્રના એવા સજીવો કે જે સૂર્યપ્રકાશ મેળવીને પોતાનો ખોરાક જાતે બનાવે છે, જાતે બનાવે છે, એને ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? પોતાનો ખોરાક જાતે બનાવવાનું કામ આ બધા કરતા હોય છે. તો હવે નિવસન તંત્ર બદલાય, જેમ જેમ નિવસન તંત્ર બદલાશે એમ એમ ઉત્પાદકો જે છે એ પણ બદલાઈ શકે. તો ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા 2 નિવસન તંત્રની વાત કરી લઈએ. તો પેલું નિવસન તંત્ર જે છે એને આપણે જંગલ આપી દઈએ, અને બીજું નિવસન તંત્ર જે છે એને આપણે તળાવ આપી દઈએ. એટલે એક આપણે સ્થળજ નિવસન તંત્ર લીધું છે અને એક જલજ નિવસન તંત્ર લીધું છે. તો જંગલની અંદર મોટા ભાગે ઉત્પાદકો કોણ હોય? તો જંગલની અંદર ઉત્પાદકોની અંદર ઘણી વખત છોડ, કેટલાક વૃક્ષ, શાકીય વનસ્પતિ અને કાષ્ઠમય વનસ્પતિ, આ બંને વિશેનો અભ્યાસ તમે કરેલો જ હશે. બરાબર છે? શાકીય વનસ્પતિ જે છે, તરુણ અવસ્થામાં લીલું પ્રકાંડ ધરાવતી વનસ્પતિ જે છે એ શાકીય વનસ્પતિ તરીકે ઓળખાય. ધીમે ધીમે વૃદ્ધિ થતી જાય અને એને પરિણામે કાષ્ઠ એટલે કે લાકડું બને, એટલે એ વનસ્પતિને આપણે આપશું કાષ્ઠમય વનસ્પતિ. તો આ બધા જે છે એ જંગલની અંદરના ઉત્પાદકો છે. આ જંગલના ઉત્પાદકો અથવા તો સ્થળજ નિવસન તંત્રના ઉત્પાદકો છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે ડાયરેક્ટ તળાવ ઉપર આવીએ. તો તળાવની અંદર કયા કયા ઘટકો જે છે ઉત્પાદકો તરીકે ઓળખાય છે? તો એની અંદર ખાસ કરીને વનસ્પતિ પ્લવકો. બરાબર છે? આપણે આગળ પણ ચર્ચા આની કરેલી જ છે. ફાઇટોપ્લેન્ક્ટોન્સ કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવવાનું કામ કરે છે. સાથે સાથે લીલ લઈ લઈએ, આના સિવાય કેટલીક જલજ વનસ્પતિઓ, પાણીની સપાટી પર તરતી વનસ્પતિઓ, તળિયે જમા થયેલી વનસ્પતિઓ, આ બધા જે છે એ જલજ નિવસન તંત્રમાં ઉત્પાદકો તરીકે ઓળખાય છે. બરાબર છે? તો આ સૌથી પહેલા વાત કરી આપણે ઉત્પાદકોની. હવે સેમ ટુ સેમ આપણે બીજી વાત કરવાની છે ઉપભોક્તાઓની, અને પછી વાત કરીશું થોડી ઘણી વિઘટકોની.
તો ઉત્પાદકોની વાત પૂરી થયા બાદ હવે આપણે ચર્ચા કરવાની છે ઉપભોક્તાઓની. તો સેકન્ડ નંબર ઉપર વાત કરીશું આપણે ઉપભોક્તાઓ, કન્ઝ્યુમર્સ તરીકે આપણે ઓળખશું. બરાબર છે. તો હવે ઉપભોક્તાઓ શું છે? તો સામાન્ય રીતે આપણે હમણાં ઉત્પાદકોની અંદર એવી વાત કરેલી હતી કે આ એવા સજીવો છે કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દર્શાવે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે ઉપભોક્તાઓ, જો આ બધી ચર્ચા આપણે આગળ ઓલરેડી કરી જ ગયા છીએ, પણ ટોપિક બેઝ થોડી ઘણી માહિતી મેળવીએ છીએ આપણે. ઉપભોક્તાઓ શું કરે છે? તો કે આ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. આથી ખોરાકની પ્રાપ્તિ માટે અન્ય સજીવ ઉપર આધાર રાખે છે. તો આ બધાને આપણે શું કહેશું? ઉપભોક્તાઓ. બરાબર છે. હવે ઉપભોક્તાઓ અને ઉત્પાદકો આ બંને ભેગા મળીને આહાર શૃંખલા બનાવે છે અને આહાર જાળે બનાવશે. બે વિશે આપણે કરીશું. સૌથી પહેલા ઉપભોક્તાઓની વાત કરીએ તો ઉપભોક્તાઓ જે છે એના પણ બીજા બે પેટા પ્રકાર આપણે પાડી શકાય. એક છે શાકાહારી ને માંસાહારી. બરાબર છે. તો શાકાહારી સજીવ અને માંસાહારી સજીવ, અને ત્રીજો એક શબ્દ આવશે મિશ્રાહારી સજીવ. સામાન્ય શબ્દો છે. શાકાહારી સજીવ જે છે મોટા ભાગે શાકાહારનો ઉપયોગ કરતા હોય છે ખોરાકમાં વનસ્પતિનો ઉપયોગ કરે. માંસાહારી જે છે એ ખોરાકમાં અન્ય સજીવનો ઉપયોગ કરે. મિશ્રાહારી, બરાબર છે. તો આ શું કરે છે? તો કે ખોરાકમાં વનસ્પતિ અને અન્ય સજીવના માંસનો ઉપયોગ કરે. હજી એક શબ્દ જે છે આપણે નોમિનેટ કરી શકાય છે, ઉચ્ચ માંસાહારી. ઉચ્ચ માંસાહારી. તો ઉચ્ચ માંસાહારી શું છે? બરાબર છે. તો જે સજીવ જે છે કોઈ માંસાહારી સજીવનો પણ ખોરાકમાં ઉપયોગ કરતા હોય. માંસાહારી સજીવનો ખોરાકમાં ઉપયોગ કરનાર સજીવ જે છે એને આપણે કહેશું ઉચ્ચ માંસાહારી. તો ચાર પ્રકાર છે. થોડા ઘણા ઉદાહરણો દ્વારા સમજી લઈએ. તો પહેલો જ આપણું શાકાહારીની વાત કરીએ તો એનું ઉદાહરણ જે છે એ સસલું લઈ લઈએ. માંસાહારીનું ઉદાહરણ જે છે એ શિયાળ લઈ લઈએ. મિશ્રાહારીમાં તો મનુષ્ય જેવો મિશ્રાહારી. બરાબર, વંદો પણ મિશ્રાહારી જ છે. નેક્સ્ટ ઉચ્ચ માંસાહારી, ફોર એક્ઝામ્પલ સિંહ કે વાઘ, કે જે શિયાળ જેવા માંસાહારી સજીવને ખાય છે. તો આ રીતે આપણે ઉપભોક્તાઓ જે છે એને અલગ અલગ ડિવિઝનમાં ડિવાઈડ કરી શકાય છે. બરાબર છે. શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી અને ઉચ્ચ માંસાહારી. બરાબર છે. હવે એક બીજી વાત આપણે કે ઉત્પાદકો વિશેની વાત આપણી જો થઈ ગઈ છે, ઉપભોક્તાઓ વિશેની પણ જ્યારે આપણે વાત કરી તો એક પોઈન્ટ જે છે આહાર શૃંખલા એને આપણે સમજી લઈ અને એના ઉપરથી બીજો પોઈન્ટ આપણે સમજશું આહાર જાળ.
તો પહેલા જ આપણે પોઈન્ટ સમજીએ આહાર શૃંખલા, ફૂડ ચેઇન વિશે વાત કરી લઈએ આપણે. તો આહાર શૃંખલા શું છે? તો જે નિવસન તંત્ર છે એ નિવસન તંત્રની અંદર ઉત્પાદકો જે છે ઉત્પાદન કરે છે, બરાબર છે. ઉપભોક્તાઓ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો આ બંને વચ્ચે એટલે કે કોઈ સજીવ જે છે કોઈને ખાય છે એટલે આખી શૃંખલા જેવી જે રચના બને છે એને આપણે, બરાબર છે, આહાર શૃંખલા તરીકે ઓળખશું. તો આહાર શૃંખલાની સામાન્ય વ્યાખ્યા જે છે શું લખી શકાય છે આપણે? તો ખાસ કરીને નિવસન તંત્રની અંદર ઉત્પાદકો એ ઉપભોક્તાઓ દ્વારા ખવાય છે આ ક્રિયાને, ભક્ષણની ક્રિયા કહેવાય. એટલે આ આખી જે શૃંખલા બને છે આ આહાર માટેની જે શૃંખલા બને છે આ શૃંખલાને આહાર શૃંખલા આપણે કહેશું. હવે વિચારો એક આહાર શૃંખલા બની. ફોર એક્ઝામ્પલ આપણે એક નાનું એવું એક્ઝામ્પલ લઈએ, બરાબર છે. બાયોલોજીનું એક્ઝામ્પલ નથી લેવાની જરૂર, આપણે કોઈ સામાન્ય એક્ઝામ્પલ લઈએ કે આપણી પાસે આ એ સજીવ છે, એ સજીવને બી ખાય છે, બી ને સી ખાય છે, સી ને ડી ખાય છે અને ડી ને ઈ ખાય છે. નામ નથી દેવા આપણે, જસ્ટ સમજવા માટે. એ ને બી ખાય છે, બી ને સી ખાય છે, સી ને ડી ખાય છે અને ડી ને ઈ ખાય છે. તો આ જે બની ને એક આહાર શૃંખલા છે. શૃંખલા બની ગઈ, કોણ કોને ખાય છે એ આપણને ખબર પડી ગઈ. હવે વિચારો કે નિવસન તંત્રની અંદર આવી કેટલી બધી આહાર શૃંખલા હોય, બરાબર, લોટ્સ ઓફમાં. આ બધી આહાર શૃંખલા ભેગી થઈ જાય અને એક આખું ઝાડા જેવી રચના બનાવે ને એને આપણે કહીશું આહાર ઝાડ. તો સેકન્ડ, બરાબર છે, વ્યાખ્યા આપણે અત્યારે તે સોલ્વ કરશું. આહાર ઝાડ શું છે? તંત્રની અંદર આવેલ ઘણી બધી આહાર શૃંખલાઓ ભેગી મળીને એક ઝાડ જેવી રચના અથવા તો ઝાડા જેવી રચના બનાવે છે, જે રચનાને આપણે આહાર ઝાડ તરીકે ઓળખશું. એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા આપણે આહાર શૃંખલા સમજવા અત્યારે પ્રયાસ કરશું. આહાર ઝાડ જે છે એને પછી રાખીએ. તો આહાર શૃંખલાનું એક ઉદાહરણ જે છે જે આપણે જોવાનું છે. તો એક બુકની અંદર આપેલું એક્ઝામ્પલ છે, એની ઉપર થોડું ફોકસ કરીએ. તો બુકની અંદર તમને એવું કીધેલું છે કે તમારી પાસે તૃણ છે, ઘાસ છે. આ ઘાસ જે છે એ ઘાસને બકરી ખાય છે. જોજો, ઘાસ, બરાબર છે, તૃણ છે, એને બકરી ખાય છે અને ત્યારબાદ બકરી જે છે એને મનુષ્ય ખાય છે. લોજિક લગાડો. મેં તમને સમજાવો એક ફોર્મ બતાવ્યો તો ABCD વાળો, એ જ એક્ઝામ્પલ બતાવ્યું ABC વાળું, બરાબર છે. તો આની અંદર સૌથી પહેલા કોઈ પણ આહાર શૃંખલા હોય એની અંદર તમને કંઈક એવા ઘટકો મળશે. કેવી રીતે સોલ્વ કરવી બહુ મોટો પ્રશ્ન છે, પણ બહુ જ ઈઝી મેથડ છે, બરાબર છે. ટ્રાય આપણે અહીંયા કરવાની છે. તો જો આ તમને 3 આપેલી છે, ધીમે ધીમે આપણે કન્ટેન્ટ્સ જે છે વધારતા જશું, સંખ્યા વધારશું, આવી રીતે છે. હવે તમે સમજો, તૃણ જે છે, આખી શૃંખલા જે છે એની અંદર ઉત્પાદક કોણ? તો કે તૃણ, ઘાસ. આ બની ગયો આપણો ઉત્પાદક. કેમ? ક્લોરોફિલ ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે, કાલે સમજાવેલું હતું. રેડી? ઉત્પાદક છે. હવે એને કોણ ખાય છે? બકરી ખાય છે, એટલે ઉપભોક્તા છે. બીજી વસ્તુ, બકરીને મનુષ્ય ખાય છે, એટલે એ પણ ઉપભોક્તા છે. એટલે હવે વાત આવી બે ઉપભોક્તાની. તો જ્યારે આવા બે ઉપભોક્તા હોય તો ડોન્ટ વરી, અહીંયા આપણે આને નામ આપીશું પ્રાથમિક ઉપભોક્તા અને અહીંયા આને નામ આપીશું દ્વિતીયક ઉપભોક્તા. એટલે કે પ્રાથમિક ઉપભોક્તા, પ્રાઇમરી કન્ઝ્યુમર્સ, અને આ બધાને નામ આપીશું
સેકન્ડરી કન્ઝ્યુમર્સ. બરાબર છે. બીજી એક વાત, બીજું આપણે શું સમજી શકાય? બરાબર છે, લોજિક બધી બાજુ દોડાવો. બાયોલોજી માત્ર ગોખણ પટ્ટીનો વિષય નથી. બરાબર છે, દરિયા જેવો નોલેજ વાળો વિષય છે. થોડું ઘણું જ્ઞાન આપણે પણ મેળવવાનું છે. તૃણને બકરી દ્વારા ખાવામાં આવ્યું તો આ બની ગયું શાકાહારી, અથવા તો એને કહેવાય તૃણાહારી. ખ્યાલ આવે છે? મનુષ્ય બકરીને ખાધું, બકરી ભલે બકરી શાકાહારી છે પણ બકરી ખાનારાને શાકાહારી ન કહેવાય. બરાબર છે, એટલે વાત કરીએ મનુષ્યની તો ભાઈ મનુષ્ય બની જશે માંસાહારી. બરાબર છે, આ નિવસન તંત્ર પૂરતો મનુષ્ય બનશે માંસાહારી, પણ હકીકતમાં કેવો છે? મિશ્રાહારી. બરાબર છે. ઓકે, તો અહીંયા આપણે પહેલી એક જે છે એ વાત પૂર્ણ કરી નાખી છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જવાનું જ છે. હવે આવી જ રીતે કોઈ બીજું નિવસન તંત્ર તમને આપવામાં આવે, હવે આપણે સમજીએ, કોઈ મોટી શૃંખલા લઈ લઈએ, એને સમજાવવા પ્રયાસ કરીશું. બરાબર છે. હવે આવી રીતે તમને જો માહિતી મળી જાય ઉપભોક્તાઓની, તો આવી જ રીતે તમે અલગ અલગ નિવસન તંત્રમાં અલગ અલગ ઉપભોક્તાઓ જે છે એની માહિતી મેળવી શકો. બરાબર છે. રેડી. જો હવે એક જલદ નિવસન તંત્રનું ઉદાહરણ લઈએ, તમને વધારે ખબર પડે થોડું ઘણું, કે આવી રીતે આપણી જોડે એક વનસ્પતિ પ્લવક છે, એને ખાનાર પ્રાણી પ્લવક છે. પ્રાણી પ્લવકને ખાનારી નાની માછલીઓ છે, અને નાની માછલીને ખાનારી મોટી માછલી છે. ચાલો, આપણી પાસે 4 પોઈન્ટ્સ પડી ગયા, 4 ઘટકો છે આપણી જોડે. હવે આ નિવસન તંત્રમાં આપણે નક્કી કરવાનું છે ઉત્પાદકો ઉપભોક્તાઓ કયા કયા છે. રેડી? તો ફર્સ્ટ ઓફ ઓલ જો વનસ્પતિ પ્લવકો, બરાબર છે, ફાઇટોપ્લેન્ક્ટોન્સ છે. તો છોકરાઓ ફાઇટોપ્લેન્ક્ટોન્સ જે છે એ આપણા માટે બની જશે ઉત્પાદકો, તે નોન એઝ અ પ્રોડ્યુસર્સ. બરાબર છે. સેકન્ડ નંબર ઉપર છે પ્રાણી પ્લવકો. તો પ્રાણી પ્લવકો વનસ્પતિ પ્લવકોને ખાય છે, તો એ બની ગયા આપણા માટે ઉપભોક્તાઓ, કન્ઝ્યુમર્સ. પણ ધ્યાન રાખજો, પ્રાણી પ્લવક ઉપભોક્તા તો છે જ તે, પણ પ્રાણી પ્લવકને પણ કોણ ખાય છે? નાની માછલીઓ. અને નાની માછલીઓને કોણ ખાય છે? મોટી માછલીઓ. તો એનો અર્થ એવો થયો કે 1, 2 અને 3 આપણી જોડે 3 ઉપભોક્તાઓ પડેલા છે. તો જે આ 3 ઉપભોક્તાઓ આપણી જોડે પડ્યા છે, એ 3 ઉપભોક્તાઓને આપણે વિભાજિત કરવા પડશે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં. તો જે આ 3 ટાઈપ્સમાં આપણે ડિવાઈડ કરશું, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં, એ હવે જોવાનું છે. તો સૌથી પહેલા વનસ્પતિ પ્લવકને ખાય છે પ્રાણી પ્લવક, ઝૂપ્લેન્ક્ટોન્સ. તો પ્રાણી પ્લવક જે છે એ બની જશે પ્રાથમિક ઉપભોક્તા. બરાબર, એટલે કે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. સેકન્ડ નંબર ઉપર શું છે? તો કે પ્રાણી પ્લવકોને નાની માછલીઓ ખાઈ જાય છે. તો નાની માછલીઓ જે છે એ નાની માછલીઓ બની જશે દ્વિતીયક ઉપભોક્તા, એટલે કે સેકન્ડરી કન્ઝ્યુમર્સ. છેલ્લે નાની માછલીને પણ ખાઈ જાય છે મોટી માછલી. તો જે મોટી માછલી ખાઈ જાય છે એ મોટી માછલી થઈ જશે તૃતીયક ઉપભોક્તા, એટલે કે ટર્શરી કન્ઝ્યુમર્સ. તો આવી રીતે તમે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક જે છે એનું વિભાજન જે છે કરાવી શકો છો. તો તમને માહિતી પણ મળી જાય. ઓકે, હવે વાત આપણે આહાર શૃંખલાની કરી જ નાખેલી છે. તો આ આહાર શૃંખલાની વાત જે છે, તો મુખ્યત્વે 2 આહાર શૃંખલા જે છે આપણા અભ્યાસક્રમમાં છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી આહાર શૃંખલા જે છે એની આપણે વાત કરીશું. તો આહાર શૃંખલાઓ, તો
તો પેલી જે છે ને એને આપણે નામ આપીશું જીએફસી, બરાબર છે. પહેલી આહાર શૃંખલાનું નામ છે જીએફસી, બીજી આહાર શૃંખલાનું નામ છે ડીએફસી. ઓકે, તો પહેલી આહાર શૃંખલા જીએફસી નું પૂરું નામ શું થશે? તો કે ગ્રેઝિંગ ફૂડ ચેઇન. ગ્રેઝિંગ ફૂડ ચેઇન એટલે એનો અર્થ એવો થાય ગુજરાતીમાં કે ચરણ આહાર શૃંખલા, બરાબર છે, ગ્રેઝિંગ. બીજા નંબર ઉપર છે ડીએફસી. તો ડીએફસી નું પૂરું નામ થશે ડેટ્રિટિયસ ફૂડ ચેઇન, એટલે કે નિક્ષેપ આહાર શૃંખલા, નિક્ષેપ આહાર શૃંખલા અથવા તો મૃત દ્રવ્ય આહાર શૃંખલા, બરાબર છે. આ બે માંથી કોઈ એક થાય, નિક્ષેપ અથવા તો મૃત દ્રવ્ય વાળું. બીજું કે જીએફસી અને ડીએફસી આ બે જે આહાર શૃંખલા છે, તો પેલું જે જીએફસી જે છે ચરણ આહાર શૃંખલા, એની શરૂઆત જે છે એ ખાસ કરીને આપણે ઉત્પાદકોથી થશે. ઉત્પાદકોથી શરૂઆત થાય. અને ડીએફસી જે છે ખાસ ધ્યાન આપજો કે ડેટ્રિટિયસ ફૂડ ચેઇન એટલે કે નિક્ષેપ આહાર શૃંખલા અથવા તો મૃત દ્રવ્ય આહાર શૃંખલા જે છે એ વિઘટકોથી શરૂ થશે વિદ્યાર્થીઓ, બરાબર છે. એટલે અહીંયા આપણે શબ્દ તમને એવો યુઝ કરેલો છે કે આહાર શૃંખલાને નિક્ષેપ આહાર શૃંખલા અથવા તો મૃત દ્રવ્ય આહાર શૃંખલા આપણે કીધી છે, બરાબર છે. તો એની શરૂઆત જે છે વિઘટકો શરૂઆત કરશે, શરૂઆત કરશે. રેડી? તો આ હતી આપણી મુખ્ય બે શૃંખલાઓ. અહીંયા પહેલી જે ઉત્પાદનથી શરૂઆત થાય છે અને બીજા નંબર ઉપર વિઘટકોથી શરૂઆત થશે, બરાબર છે. હવે બીજી એક વાત કે આપણે શક્તિ પ્રવાહનો ટોપિક જોઈએ છીએ અને એની અંદર આપણે અલગ અલગ પોષક સ્તરોની અંદર શક્તિ પ્રવાહો જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા જોઈએ પોષક સ્તરો થોડા ઘણા, બરાબર છે. તો પોષક સ્તર શું છે? તો દરેક ઘટક જે છે આહાર ઝાડનો એ કોઈને કોઈ ચોક્કસ પોષક ભાગોમાં સ્તરમાં જોવા મળે છે, એને આપણે પોષક સ્તર તરીકે ઓળખશું. તો શરૂઆત કરીએ પોષક સ્તરોની. તો જો હવે પોષક સ્તરો સમજવાના છે, બરાબર છે. નીચેથી શરૂ કરીને ઉપર તરફ જવાનું છે આપણે. તો નીચેની બાજુ આપણે સ્ટાર્ટઅપ કરીએ. તો સૌથી પહેલા શું આવે? તો કે સૌથી પહેલા આવશે ઉત્પાદકો, પ્રોડ્યુસર્સ. એના પછી શું આવે? તો એના પછી આવે પ્રાથમિક ઉપભોક્તાઓ એટલે કે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. પ્રાઇમરી કન્ઝ્યુમર્સ. એના પછી કોણ આવે? તો એના પછી આવશે દ્વિતીયક ઉપભોક્તાઓ એટલે કે સેકન્ડરી કન્ઝ્યુમર્સ. અને એના પછી ત્રીજા નંબર ઉપર આવશે તૃતીય ઉપભોક્તાઓ એટલે કે ટર્શરી કન્ઝ્યુમર્સ. તો જો આપણે જોઈ લીધું છે કે આપણે ચાર અલગ અલગ સ્તરો જે છે પાડી દીધા છે. પહેલું ઉત્પાદકોથી શરૂ થાય, પ્રાથમિક ઉપભોક્તાઓ, દ્વિતીયક અને તૃતીયક ઉપભોક્તા, બરાબર છે. ચાર સ્તરો છે, બધા વિશે આપણે જાણી જ છીએ કે ઉત્પાદન કરવાનું કામ કરે છે, પ્રાથમિક ઉપભોક્તા આને ખાય છે, દ્વિતીય આને ખાય છે, તૃતીય આને ખાય છે. ઓકે, હવે બીજું વાત કે આની અંદર થોડા ઘણા ઉદાહરણો લઈ લઈએ.
તો જો ઉત્પાદકો જે છે એ પ્રાથમિક પોષક સ્તરનું નિર્માણ કરે. આ જે છે એ શરૂઆતનું પોષક સ્તર બનાવશે. એટલે અહીંયાથી આપણે એવું કહી શકાય કે આ ઉત્પાદકો જે છે આ પ્રથમ પોષક સ્તર બનાવે. પછી પ્રાથમિક ઉપભોક્તાઓ જે છે એ દ્વિતીયક પોષક સ્તર બનાવે. આ જે છે એ તૃતીય પોષક સ્તર બનાવે અને આ જે છે એ ચતુર્થક પોષક સ્તર બનાવે. ચાર અલગ અલગ પોષક સ્તર બનાવ્યા છે. પ્રાથમિક ઉપર દ્વિતીયક આવે, દ્વિતીયક ઉપર તૃતીયક આવે, તૃતીયક ઉપર ચતુર્થક આવે. ઓકે, તો અલગ અલગ ચાર સ્તરો બનાવ્યા છે. તો એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો પ્રાથમિક પોષક સ્તરની અંદર તમે જુઓ છો કે ઉત્પાદકોનો સમાવેશ થાય. દ્વિતીયકમાં પ્રાથમિક ઉપભોક્તા, તૃતીયકમાં દ્વિતીયક અને ચતુર્થકમાં તૃતીયક. હવે મેઇન એક વસ્તુ એવી છે કે આની નીચે કોનો કોનો આપણે સમાવેશ કરીએ એની પહેલા એના એક્ઝામ્પલ્સ લખવા જરૂરી છે. તો ચાલો હવે આપણે લઈએ એના ઉદાહરણો. તો સૌથી પહેલા કે પ્રાથમિક પોષક સ્તરમાં કોનો કોનો સમાવેશ આપણે કરી શકાય, એટલે કયા ઘટકો આપણે ઉત્પાદકો તરીકે અત્યાર સુધી જોયા છે. તો યાદ કરો, બરાબર. તો કયા કયા ઘટકોને આપણે અત્યાર સુધી ઉત્પાદકો તરીકે જોયા છે, તો એની અંદર વાત કરીએ આપણે તો વનસ્પતિ પ્લવકો, આના સિવાય વૃક્ષો અને તૃણ એટલે કે ઘાસ, આ બધાને આપણે ઉત્પાદકો તરીકે અત્યાર સુધીમાં જોયા છે. બરાબર છે. હવે બીજું વસ્તુ કે પ્રાથમિક ઉપભોક્તા તરીકે કોને કોને જોયા છે? તો વનસ્પતિ પ્લવકોની જેમ જ તે આપણે પ્રાણી પ્લવકો, તીર, ગાય, આમાં બીજું હરણ પણ લખી શકો, સસલા પણ લખી શકો. બરાબર છે. જે તમને પ્રાથમિકમાં જોવા મળતા હોય, આપણે ફર્ધર ઘણી વખત એક્ઝામ્પલ્સ ઘણા લખાવ્યા છે, એ કોઈ પણ લખી શકો. બરાબર છે, આમાં કોઈ આપત્તિ નથી. હવે જો તૃતીયક ઉપર વાત કરીએ આપણે તો તૃતીયકમાં કોનો કોનો સમાવેશ કરીશું? તો આમાં આપણે પક્ષી, વરુ, બરાબર, શિયાળે લખી શકો તમે, કોઈ માછલી પણ લખી શકો, કેમ કે પ્રાણી પ્લવકોને માછલીઓ ખાતી હોય છે. તો આવા બધા જે છે એ તૃતીય ઉપભોગીઓની અંદર આવશે. છેલ્લા ઉપભોગી તો ચતુર્થકની જો વાત કરીએ, થોડુંક લેવલ ઉપર લેતા જઈએ, 1 2 3 થઈ ગયા છે. તો ચોથા નંબર ઉપર જો વાત કરો ને તમે, તો ચતુર્થકમાં આવે મનુષ્ય, માછલી ખાઈ જાય. બરાબર છે. અને આની ઉપર બીજું લખી શકાય સિંહ. બરાબર. તો આ બધા આવી ગયા ચતુર્થકમાં. હવે થોડુંક લોજિક દોડાવો. બરાબર છે. વનસ્પતિ પ્લવકો ઉત્પાદકો છે, તો પ્રથમ પોષક સ્તરમાં કોણ હોય? વનસ્પતિઓ હોય. બરાબર છે. તો અહીંયા આવશે વનસ્પતિઓ. સેકન્ડ નંબર ઉપર જો તો બધા આવશે તૃણાહારીઓ. બરાબર છે. અથવા તો શાકાહારીઓ, શાકાહારી અથવા તો તૃણાહારી. એની ઉપર તમે જાઓ એટલે આવી ગયા છે નોન વેજીટેરિયન એટલે કે માંસાહારી. અને એની પણ ઉપર જાઓ એટલે આવી ગયા છે ઉચ્ચ માંસાહારી. જો તમને યાદ હોય તો આપણે સમજાવેલું હતું કે મનુષ્ય જે છે એ હંમેશા મિશ્રાહારીમાં આવે અને અહીંયા આપણે ઉચ્ચ માંસાહારીમાં લીધેલો છે. તો આવી રીતે આખો ચાર્ટ જે છે તમે યાદ રાખી શકો છો અને સમજી પણ શકો છો. બરાબર છે. હવે લાસ્ટ ટોપિક કે કેવી રીતે ઉર્જા જે છે એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં વહન પામે છે. બરાબર છે. તો જો સમજવા માટે તમે આમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ પણ લઈ શકો છો. બરાબર છે. એ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ અને પછી સમજાવીએ થોડું ઘણું. આટલું બધું જે લખેલું છે એમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ શકો છો. તો ફોર એક્ઝામ્પલ હું એવું ઉદાહરણ લઉં છું કે સૌથી પહેલા આપણી પાસે, બરાબર છે, અહીંયા આપણે લઈ લઈએ તૃણ. બરાબર છે. એટલે કે કોઈ પણ ઘાસ છે. તૃણને ખાનાર ઘટક જે છે એ તૃણને ખાનાર ઘટકમાં આપણે લઈ લઈએ અહીંયા માય ડિયર હરણ. હરણ જે છે એને ખાનાર ઘટક તરીકે લઈ લઈએ આપણે શિયાળ.
અને શિયાળને ખાનાર ઘટક તરીકે લઈ લઈએ સી. ઇઝી એક્ઝામ્પલ, આવડી જાય એવું, બરાબર છે, બહુ યાદ ના રાખવું પડે. તો અહીંયા આપણે એ, અહીંયા આપણે બી, અહીંયા આપણે સી, અહીંયા આપણે ડી. હવે મેઇન પોઈન્ટ ઉર્જા પ્રવાહ, એનર્જી ફ્લો, બરાબર છે, કેવી રીતે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જશે એની કરવાની છે આપણે વાત. તો સૌથી પહેલા તૃણ જે છે એ એક અલગ જ પોષક સ્તર છે, બરાબર. આ બધા પોષક સ્તરો છે, ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય. બરાબર છે. બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર અને એક ચોથું પોષક સ્તર, બરાબર છે. ઉર્જા પ્રવાહ વિશે આપણે વાત કરતા હતા એ પહેલા થોડી ઘણી વાત, બરાબર છે, થર્મોડાયનેમિક્સ, બરાબર છે, ઉષ્માગતિ શાસ્ત્ર વિશે કરી લઈએ. થર્મોડાયનેમિક્સ, કે જેને ગુજરાતીમાં આપણે કહીશું ઉષ્માગતિ શાસ્ત્ર, કેટલાક ઉર્જા ને લગતા નિયમો આપેલા છે. એમાંનો એક નિયમ કંઈક એવો છે કે વિશ્વની અંદર કોઈ ઉર્જાનું સર્જન થઈ શકતું નથી, કે એનો નાશ થઈ શકતો નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતરણ શક્ય છે, બરાબર છે. તો આ નિયમ જે છે ને એને ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય, બરાબર છે. તો આ ઉર્જા સંરક્ષણનો નિયમ એ આપણે યુઝ કરવાનો છે કે જસ્ટ આપણે એનું કન્વર્ઝન કરી શકીએ છીએ, રૂપાંતરણ કરી શકીએ છીએ, પણ એનું સર્જન કરી શકતા નથી, કે એનો વિનાશ કરી શકતા નથી, બરાબર. બીજી વસ્તુ કે જ્યારે એક સ્તરમાંથી બીજા સ્તરમાં ઉર્જા જાય એટલે ઉર્જાનો વ્યય થશે. આ જ આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. હવે જો તૃણ જે છે ઉર્જા મેળવે છે, ક્યાંથી મેળવે છે? વિચારો, ક્યાંથી મેળવે ઉર્જા, બરાબર છે. તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા સૂર્ય ઉર્જા જે છે ને એને અહીંયા મેળવશે. આ સનલાઇટ, માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા સનલાઇટ, સૂર્યપ્રકાશ, બરાબર છે, ક્લોરોફિલ ધરાવે છે. એ એક જ એવો નંગ છે કે જે ક્લોરોફિલ ધરાવે છે. આમાંથી કયો ક્લોરોફિલ ધરાવે છે? કોઈ નહીં. કોઈ ધરાવે છે? નથી ધરાવતું. ઓકે. તો અહીંયા સૂર્યપ્રકાશ તૃણ મેળવશે. તૃણ મેળવે સૂર્યપ્રકાશ એટલે બંને પ્રકાશ સંશ્લેષણથી ગ્લુકોઝ પોતાનો ખોરાક બનાવશે, એટલે એનર્જી એને મળી. ફોર એક્ઝામ્પલ, હું એવું ધારી લઉં છું કે એને 100% એનર્જી મેળવી લીધી, મેળવી 100% એનર્જી, તૃણ બની ગયું, સરસ મજાનું વિકાસ પામી ગયું, એને હરણ ખાઈ ગયું, તો શું થાય? તૃણની એનર્જી હરણ પાસે જશે, ઉર્જા અહીંયાથી અહીંયા ગઈ. હવે એ જ હરણને કોઈ શિયાળ ખાઈ જાય છે તો એની ઉર્જા જે છે એ અહીંયા જાય છે. હરણને સિંહ, સોરી, શિયાળને સિંહ ખાઈ જાય છે તો એની ઉર્જા સિંહ પાસે જાય છે. એટલે કે ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં કન્વર્ઝન પામતી જાય છે. રેડી? હવે પ્રશ્ન એવો થાય કે જે આ ઉર્જા વહન પામે છે, બસ એને જ આપણે કહીશું ઉર્જા પ્રવાહ, બરાબર, એનર્જી ફ્લો, કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાના વહનની ક્રિયાને ઉર્જા પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ ઉર્જા પ્રવાહ એટલે કે એનર્જી ફ્લો, બરાબર છે. કોને કહેશું? તો કે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં ઉર્જાના વહનની ક્રિયાને, બરાબર છે, ઉર્જા પ્રવાહ, એનર્જી ફ્લો તરીકે ઓળખવામાં આવશે. હવે બીજી એક વાત કે આ તો આપણે વાત કરી કે ઉર્જા પ્રવાહની, પણ શું બધી ઉર્જા મળી જાય છે? ના, ન મળે, ક્યારે નહીં, ઇમ્પોસિબલ, ન મળી શકે. કેમ ન મળે? કારણ કે શું થાય છે કે જ્યારે એક સ્તરમાંથી ઉર્જા બીજા સ્તરમાં જાય છે એટલે વ્યયની પ્રક્રિયા થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે ABCD નામ આપ્યા છે, એટલા માટે જ આપ્યા છે કારણ કે હું અહીંયા નીચે લખી શકું, બરાબર છે. અહીંયા A, અહીંયા B, અહીંયા C, અહીંયા D. માનીએ છીએ કે ઉર્જા જે છે એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જાય છે. ચાલો, બરાબર છે, ગઈ. આ વખતે શું થાય છે? તો દરેક વખતે ઉષ્મા સ્વરૂપે ઉર્જા વ્યય પામે છે, બરાબર છે, એમને એમ કાંઈ ના મળે. તો આજે વાત હતી આપણી આ વ્યય, લોસ,
બરાબર છે, ગુમાવી છે આપણે ઉર્જા, ત્યારે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જાય છે. રેડી? તો આ જે પોષક સ્તરમાંથી ઉર્જા જાય છે એ કેવી રીતે જાય છે અને કેટલા ટકા ઉર્જા આગળના પોષક સ્તરમાં મળે છે? તો ધેટ્સ અ બ્રિલિયન્ટ ક્વેશ્ચન. બરાબર? જો કે તમે એ માંથી ઉર્જા બી માં મોકલો છો, બી માંથી સી માં મોકલો છો અને સી માંથી ડી માં મોકલો છો. તો જો એ પાસે ટોટલ એનર્જી 100% હોય તો એની માત્ર 10% એનર્જી, 10% ઉર્જા જ બી માં જશે. એટલે કે 10%, 100 ના 10% એટલે કે 10% ના 10% એટલે કે 1%, અને 1% ના 10% એટલે 0.1%. એટલે તમે જોઈ શકો છો કે એ ને 100, બી ને 10, સી ને 1 અને ડી ને 0.1% એનર્જી જે છે એ મળશે. વિચાર કરો તો બાકીની એનર્જી ક્યાં ગઈ? બરાબર? તો બાકીની એનર્જી ગઈ છે વ્યય સ્વરૂપે. તો આ હતો આજનો આપણો ટોપિક, ઉર્જા પ્રવાહ. બરાબર છે?